जीवन, मेरे जीव के ही जीवन। प्रणाम। दीनी असा के नींदरड़ी, ईसक न रही सांझाए। आ जांगटे प्यारियो पाई जू, तो दीनियों की भुलाए, तो दीनियों की भुलाए। दोहन अचे सुतड़े। राज्य राज्य बड़ा सुंदर सा था। डोहन अच्छे सूतरे। एक रूह न राज्य न कही रे શકે રાજ્ય અમે આ સંસારની અંદર આવી એક માયાના તન પર બેઠ્યા પછી અમારું વર્તન એના જીવ જેવું થઈ ગયું તો અમે પોતાને એવું માનીએ છીએ કે અમે ગુનેગાર છીએ, અમે દોષી છીએ, અમે રાજ્ય કે એટલું કરી નહીં શકતા. તો એક રૂહ એને એક એક વાતનો જવાબ આપે છે કે દોહ ન અચ્ચે સૂતડે. દોહ એટલે દોષ, ન એટલે નહીં, અચ્ચે એટલે અમારી પર, અને સૂતડે એટલે સૂતાની પર. કે રાજજી તમે ગમે તેટલા ગુના લગાવો પણ અમે તો સૂતા છીએ ને, અમારા માથે કોઈ દોષ નહીં લાગે. એના માટે બહુ સુંદર તર્ક આપે છે કે તમે સપનાની અંદર કોઈ બી ગુનો કરો ને તો સપનામાં કોઈ ગુનો લાગતો જ નહીં, એ તો સપના વાળું તન જઈને કરે છે ને. સપનાની અંદર તમે કોઈનો મતલબ કે કોઈના ખૂન કરી નાખો તો ભાઈ 302 ની કલમ તમારી પર લાગુ ને, એ તો સપનામાં, અને સપનામાં કોઈને ખબર ના પડે કોને શું કરી દીધું છે. તો કે છે અમે સૂતા છીએ ધની, મારી પર માયાનું આવરણ છે, મને તો કઈ સમજે નહીં. તું સૂતાની માથે દોષ ક્યાં ગુના લગાવું તો અમારી માથે તો ધ્યાનથી આ બધી જ વાતો મને તારી વાણીએ શીખવી છે કે અમારી માથે કોઈ દોષ કોઈ પ્રકારનો ગુનો છે જ નહીં. ખેલની અંદર જાગદે મથે ડો, પોતાની માથે તો નહીં પણ ઉપરથી બધા દોષ ગુના રાજ્યના માથા પર લગાવી દીધી. ખબર છે દોષ ગુના કોની માટે? જાગતે મનથી દો, જે જાગતો હોય ને દોષ એના માથા પર આવે. કેવી રીતના એના માટે તર્ક આપે છે તો તમે કોઈ ખેતરમાં વાડીએ ગયા હોય અને બપોરે ભાતું ખાઈ નીંદર કરતા હોય ખેતરની અંદર, અને તમે ખેતરની અંદર નીચે જમીન પર સુઈ રહ્યા છો અને તમારી બાજુમાંથી એક સાપ જઈ રહ્યો છે. તમે તો ગહેરી નીંદમાં છો, તમને તો ખબર જ નથી, તમે સુઈ રહ્યા છો. તો એ સાપને ભગાડવાનો, સાપથી એલર્ટ કરવાની જવાબદારી કોની? સાપથી બચાવવાની. જે જાગે છે એના માથે. સુતેલા તો ખબર જ નથી મારી બાજુની અંદર સાપ છે ને. અમે બધા તો સપનામાં નીંદમાં છીએ તો અમારી માથે કોઈ દોષ નહીં, દોષ તો જાગતા વાળાના માથે છે. એટલે ધની બધો દોષ ગુનો તો તારી માથે છે ને. એનો તો સપનામાં છે, અમારે શું ગુનો? અમે તો ઊંઘમાં છીએ, ઊંઘવાળાનો બિચારાનો શું ગુનો? કઈ બી સૌથી વધારે ફરજ, સૌથી વધારે અગર કાર્ય હોય ને, સૌથી વધારે મતલબ કે જવાબદારી જાગતાના માથા પર હોય. ઊંઘતાના માથા પર કોઈ જવાબદારી જ ના હોય, બિચારા નીંદરમાં હોય. તો સૌથી વધારે આજે તો જવાબદારી ધની તારી માથા પર ને. એટલે જેટલા બી દોષ છે ને એ તારા માથે. કેમ? અમે સપનામાં હતા, અમને તો કઈ ખબર જ નથી. અમારું બધું જ કાર્ય જાગતા વાળાને કરવાનું હોય. એટલે કે છે દોષ તો ધની તારા માથા પર છે. અસી દુઃખ દીસું આડી સંદે, 80 દુઃખ દિસંદુ આ દિસંદે. 80 એટલે અમે, દુઃખ એટલે દુઃખ, દિસંદુ એટલે જોઈ રહ્યા છે. આ દિસંદ એટલે આ દિવસે, આ દિવસોમાં અમે દુઃખ જોઈ રહ્યા છીએ. અને એ પાછા અમે સપનામાં છીએ દુઃખ જોઈ રહ્યા છીએ. હું જાગું છું અને જેમ મેં વાત કરી કે અમારી બાજુમાંથી આ માયારૂપી સાપ જઈ રહ્યો છે,
અને તું એને દૂર નથી કરતો. ધની કહે છે, તો કે છે તું જાગું છું છતાંય આ દુઃખને દૂર નહીં કરતો એમ. અને દુઃખ કયું? એક રૂહના સૌથી મોટું આ જેટલી બી દુઃખની વાત છે ને, સંસારની કોઈ ઉપલબ્ધિ માટેનું દુઃખ નહીં. રૂહ આટલું 40-50 વર્ષ દોડ્યા પછી એને શ્રી રાજ નહીં મળતા. દુઃખની વાત નહીં. આ સંસારના કોઈ દુઃખની વાત નથી થઈ રહી સુંદર સાહેબજી. એક રૂહને જે એને શ્રી રાજ જોઈએ છે, ઈ એના શ્રી રાજ ગલે મળી અને મીઠી મીઠી એની જોડે વાતો કરે, ઈ રાજ નહીં એનું દુઃખ છે. મને રાજી તો આ દુઃખ નહીં દૂર કરતો. આ બધા જ દુઃખ તો ત્યારે દૂર થાય ને, તો ધની તું સામે આવ, મને ગલે લગાવ અને મારી જોડે મીઠી મીઠી વાતો કરું. આ 3 માંગ નહીં ત્યાં લગી તો મારું દુઃખ રહેવાનું. તો કે છે તું જાગું છું ને અમારી આ 3 માંગ પૂરી નહીં કરતો. અમે સપનામાં છીએ ને, અમે ગમે તેટલું ધ્યાન કરીએ, ચિંતવન કરીએ, સેવા કરીએ, ગમે તેટલું બલ હું લગાવું ને, તો હું તારા લગી પહોંચી નહીં શકતી. તું જાગૃત છું, તું મારા લગી તો પહોંચી શકું છું ને. મેં તો મજબૂર છું, આજે બંધાઈ છું ખેલમાં હુકમથી. મારું બલ તો કાંઈ ના, જે છે તારું બલ છે. અને તે જેટલું બી આપી રાખ્યું છે ને આટલા વર્ષોમાં, મેં જેટલી સેવા કરી, જેટલી વાણી મંથન કરી, જે તારામાં લાગેલી છું, એટલું બલ હજુ કમ છે તારી જોડે હું પહોંચવામાં. પણ તારી જોડે તો સંપૂર્ણ બલ છે મારી સામે આવવામાં. તો કે છે તું જાગું છું છતાંય તને ખબર છે કે તારી રૂહ તડપે છે. એ રૂહને શ્રી રાજની જરૂર છે. તો હે રાજજી, તું હામે કેમ નથી આવતું? તું મને ગલે કેમ નથી લગાવતો? તું મારી જોડે મીઠી મીઠી વાતો કેમ નથી કરતો? ઈ જોજે આશિક સો. કી ચોજે આશિક છે. કી એટલે કેવી રીતના? ચોજે એટલે શોભે. આશિક છો એટલે આશિક ના. તમે તો પરમધામ ની અંદર એવું કહેતા હતા ને, તો હું તમારો આશિક, આશિક મેરા નામ રૂહલ્લા, આશિક મેરા નામ. તો આશિકની તો સૌથી વધારે જવાબદારી એના માશુકની ઈચ્છા પૂરી કરવાની થઈ જાય. સૌથી વધારે જવાબદારી આશિકની છે, એના માશુકને રીઝવવાની. એના માશુકની જેટલી બી માંગો છે ને, એ સૌથી વધારે પૂરી કરવાની જવાબદારી તો રાજી તારી થઈ જાય. તું જોતો હોય અમે દુઃખી થતા હોય, અને તું અમારા દુઃખ દૂર ના કરું. કીચો જે આશિક છે, આશિક ના આ વાત શોભા. આ સંસાર ના બી કોઈ આશિક એના માશુક ના રડતું ના જોવે, એના દુઃખ ના સહન કરી શકે. એક આશિક બધું સહન કરી શકે, એના માશુક ના કોઈ દુઃખ કષ્ટ આપે ને, એ સહન ના કરી શકે. એટલે કે છે કે આશિકની જાન માશુકની અંદર હોય. એટલે તો આશિકનો કોઈ બીક જ ના લાગે ને, કે એનામાં જાન જ છે નહીં. એની જાન એના માશુકની અંદર છે. એમાંથી કોઈ આમ ચીરીને જાન કાઢે ને તો કઈ ફરક ના પડે. અંદર જાન હોય ત્યારે ફરક પડે. એટલા માટે કે છે કે તું તો ધની આશિક છું. આ સંસારના આશિક, સંસારના આશિક નહીં, સંસારના પતિ બી જો એક પત્નીનું મોહ કરમાયેલું જોવો ને, તો બિચારો આમ ઈ પત્નીનું પોતાની પ્રેમિકાનું મોહ જોઈને, જો એનું મોહ ઉદાસ જોવો ને, તો ઓલો ટેન્શનમાં આવે કે યાર આ કેમ ઉદાસ કરે, કેમ બોલતી નહીં, શું તકલીફ છે, બીમાર છું, ડોક્ટર જોડે લઈ જાઓ. તો શું શું તકલીફ છે, તું ઈ બોલે કે સંસાર બી આ રિશ્તા વાળાની આટલી ફિકર ચિંતા કરે છે. આજે મારા મોં પર ઉદાસી છે, પણ થોડી કઈ ફિકર નથી લાગતી. એ ઉદાસીની રેખા મુખ પર કેમ છે, તું નહીં જીવતો. આજે હું દુઃખી કેમ છું, તું નથી જીવવાનું. કે છે મારી ઉદાસી તારો આશિક રૂપો એટલે. અને તને શોભ છે આ દુનિયાના આશિક બી કેવી આશકી નહીં ભાવે એમ. દુનિયાના ઘણા બધા આશિકો છે ને. મેં કોઈ સુંદર સાથની ચર્ચામાં ખબર કે છે કે બે એક પ્રેમી ને પ્રેમિકા જતા હોય કે છે, અને જો એના પગની અંદર જો કાંટો ચૂભી જાય ને, તો આખું ગામ, જો રસ્તાની અંદર ભલે આખું ગામ જોતું હોય ને, તો બી પેલો એનો જે આશિક છે ને, એ આશિક ઓલી પ્રેમિકા એની ઊભી હોય ને, તો એના ચરણોમાં બેસે. એના ચરણોમાં બેઠા પછી એનો કાંટો કાઢે,
અને ચુંબન કરીને કે છે જાનું દુખતું તો નહીં ને તને એમ. એને કાંઈ ફિકર નહીં કેટલા લોકો જોઈ રહ્યા છે, હું કોના પગોમાં પડી રહ્યો છું ને. આંસકી જાય કે તો આશિક કેવી રીતના આંસકી નહીં પણ મને તો રોમ રોમમાં કાંટા ચૂભી રહ્યા છે તારા વગર. મારી રોમ રોમ તારા વગર દુઃખદાયી, કષ્ટદાયી, પીડાદાયી, વિરાદાયી જઈ રહી છે. તો તું મારા કાંટા કેમ નથી કાપતો? તું પોતાના આશિક કહું છું ને, ભગવાનનો તો તે માશુક કહી દે ને. તો તારી માશુકા રડી રહી છે. તારી માશુકાને આજે સૌથી વધારે તારી જરૂર છે. ઈ છો જે આશિક છે. એટલે પોતાની આશિક રૂહો રડતી હોય, માશુક રૂહો રડતી હોય અને આશિક જોઈ રહ્યો હોય, આશિક કાંઈ ના કરે, એની સામે ના આવે તો કે ઈ આ વાત કેવી આશિકને શોભે નહીં. આ વાત તારી આશકી પર પ્રશ્નચિહ્ન લગાવે છે. તું પરમધામની અંદર જો આજે મારી સામે ના આવ્યો ને તો પરમધામમાં હું તને તું આશિક છું ને એવું સિદ્ધ ક્યારેય નહીં થવા દો. આશિક હતો તો કેમ ના સામે આવ્યો? હું તડપતી હતી, મેં તને બહુ યાદ કર્યું, મેં તારા પ્યાર માટે બહુ તડપી, મેં તને પલ પલ તારા પ્યારમાં વિરહમાં મેં ગુજારી છું. તું સાચે જ આશિક હતો તો કેમ નહીં? આશિકને બોલાવવું ના પડે. આશિક એના માશુકને જોવા માટે બહાના કાઢીને આવી જાય, કોઈ બી બહાનું કાઢીને આવી જાય. understand? તો તું કોઈ બી બહાને મારી સામે આવી જાય ને, તું તો તારી આશકી હાચી, તો પ્રીતમ તો સાચો આશિક. તે કી વિચાર ન કર્યો. સે કી વિચાર ના કર્યો. સે એટલે એ, કી એટલે કેમ, વિચાર એટલે વિચાર ન કર્યો. જો એક રૂ રાજી ને કહી રહી છે કે રાજી તમે આ બધી વાતોનો વિચાર નહીં કરતા. વિચારવું તો તમે અમને કહો 3 વાર કહો વિચાર 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 વિચાર, મારે સમજ ન સમજો તે અમારી એકલી પર લાગુ પડે, તમને એટલું નહીં લાગુ પડતું? તમારે વિચાર 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 અને વિચારમાં એ સમજ. આ મારી બધી જ વાતો ને મૂલ મિલાવમાં બેસીને વિચારજો. મેં તો મૂલ મિલાવા લગી નહીં પહોંચી શકતી ને. નહીં, તું તો વિચારજે. આજે તે જેટલી વાતો કરી છે ને, તું વિચાર કેમ નથી કરતો? બડો આજો ઈસક. તું વિચાર, તું કર કે છે બડો આંજો ઇશ્ક. મૂલ મિલામાં તે કહેલું કે બડો એટલે મોટો, આંજો એટલે મારો, ઇશ્ક એટલે ઇશ્ક. કરું હો ઇશ્ક તો મારો બડો છે, મારો મોટો છે. આ વાતનો વિચાર કરો કે આ વાત તો મૂલ મિલાવમાં થઈ ગઈ છે ને. તો તારો બડો જો ઇશ્ક હોય ને, તું આશિક હોય તો સામે આય. તારો ઇશ્ક મોટો હોય તો તું સામે આય. તું મારો રાજી હોય તો સામે આય. તું મૂલ મિલાવ એક એક વાત પર રાજી ના બાંધ્યા જાય, એને મજબૂર કરી દીધા છે સામે વાળો. હું તારી મૂલ મિલાવારી હોય તો તું સામે આય. તું મારો મૂલ મિલાવારો હોય તો સામે આય. તારો બડો ઇશ્ક હોય તો સામે આય. તું આશિક હોય તો મારી સામે આય. મને ગલે લગાય ને મારી જોડે મીઠી મીઠી વાતો કરે. નહીતર આ એક જ વાતો મૂલ મિલાવમાં સાબિત નહીં થવા દો. હું બધી જ વાતોમાં પ્રશ્નચિહ્ન મૂકી દઈશ. તું એક સામે ના આવ્યો ને, મને ગલે ના લગાઈ અને મારી જોડે મીઠી મીઠી વાતો ના કરી ને, તો તારી બધું જ ફીકું. એક બી વાત તારી મૂલ મિલાવવામાં સાબિત નહીં થવા દેવાની. એવી રીતના એક રાજીને પકડે કે બડો આંજો ઇશ્ક. તું તો તારા ઇશ્કનો બડો કહેતો તો. ચાલ હું કબૂલ કરી લઉં કે મારો તો નાનો ઇશ્ક, અરે નાનો નહીં, છે જ નહીં મારી જોડે તો બિલકુલ નહીં. તો આજે તારો બડો ઇશ્ક છે ને, મારી જોડે નહીં તો બી હું તને પુકારું છું, તને તડપું છું. તને જોવા માટે મારા નયન તરસે, તને સાંભળવા મારા શ્રવણ તરસે, તારી જોડે વાત કરવા મારી જુબાન તરસી રહી છે, તને હક કરવા માટે મારી છાતી તડપી રહી છે. ચલો, નહીં ઈ જો આટલી તડપતી હોય તો તારી જોડે તો ઇશ્ક છે, તું કેમ ના સામે આવ્યો? મને જો તડપ હોય તો તારી જુબાન નહીં તડપતી મારી જોડે વાત કરવા મીઠી મીઠી? તારા શ્રવણ સબળતા મારી વાત સાંભળીને સામે આવવામાં? તારી છાતી નહીં તડપતી મને ગલે લગાવવા માટે? તો બડો ઇશ્ક છે ને રાજજી. તો તું આવી જા, તારે સાબિત કરવા માટે તો તારે આવવું જ પડશે. માસુક કે આ રૂહન કે. અને તમે શું કહેલું? માશુક કયા રૂહન કો, કે તમે રૂહોને માશુક કહેલી ને. તમે તમે બધી રૂહો મારી માશુકા છો. આશિક તો મેં છું ને. વિવાદ તો સૌથી વધારે ત્યાંથી આશિક માશુક થી ચાલી આવ્યો હતો ને.
ઈશ્ક રબદની વાત ત્યાંથી ચાલી આવી. તો રાજજી કે હું આશિક છું ને માશુક તમે છો. તો આશિક, તો તું આશિક હોય તો આશકી સિદ્ધ કરી દે. કહેવાથી થોડી થાય. મૂલ મિલામતે કહી દો કે આશિક તે એમ થોડી માની લઈએ. હું આશિક તને ત્યારે જ માનું કે તું મારી સામે આવી, મને ગલે લગાય, મારી જોડે મીઠી મીઠી વાતો કર. હું બડો ઈશ્ક તારે જ તારો સાબિત માનું, એમ સાબિત કરવા દે કે તું મારી સામે આવી. તું સાચો આશિક, તારો બડો સાચો ઈશ્ક કે છે. કો ન ભજો અસાજી સક, કો ન ભજો અસાજી સક. કો એટલે કેમ, ન એટલે નહીં, ભજો એટલે ભાગ ભાગ ભગાવતા, દૂર કરતા, અસાજી એટલે મારી શક, કે મારા દિલમાં એક વાત સંશય ખટકી રહે છે. એ સંશયને તમે દૂર કેમ નહીં કરતા? શું સંશય ખટકી રહી? તો રાજ્ય ઈશ્કથી ભરેલા તેની રૂહની મને કેમ નથી આવતા? આશિક છે તો કેમ નહીં આવતા? માશુક છે તો કેમ નહીં આવતા? એનો ઈશ્ક મોટો છે કેમ નહીં આવતા? એની રૂહ પુકારે છે તો કેમ નહીં આવતા? એની રૂહ 20, 25, 40 વર્ષથી એની માટે જીવન લગાવી રહી છે, તો એ કેમ તડપાવે છે, કેમ સામે નહીં આવતા? આ બધા જ મારા પ્રશ્નો છે, મારા દિલમાં પ્રશ્ન ચિહ્ન લાગે છે. પણ આ બધા જ પ્રશ્નો એક જ, આનો જવાબ એક જ છે, બસ તું સામે આવી જા, તો બધા જ પ્રશ્નોના સમાધાન, બધા જવાબ મને મળી જાય. નહીતર આ બધા જવાબ છે ને મારા, આ બધા જવાબ તું અહીં નહીં દે તો કાંઈ વાંધો નહીં, હું મુનમિલામાં લઈ લઈશ. બતાય રાજજી કેમ નતો આવ્યો તું આમ? મને હું કામ તડપાવતો હતો? મને સૌથી વધારે તારી જરૂર હતી. મને ગલે લગાવીને મીઠી મીઠી વાત કરી હતી તારી જોડે, તો તું કેમ ના સામે આવ્યો ત્યાં ખેરની અંદર? હું અહીં નહીં આપું તો જવાબ તો મેં ત્યાં તારી જોડે માગી લઈશ. તો આ મારા દિલમાં જે પ્રશ્નો છે ને, આ પ્રશ્નોના જવાબ કેમ નહીં આપતા? આ પ્રશ્ન છે, આ શક દૂર કેમ નહીં કરતા? ને તારા આવવાથી જ બધી સંશય દૂર થઈ જશે, બધા જવાબ મળી જશે. તું સામે આવી જઈશ, ગલે લગાઈશ, મીઠી મીઠી વાતો કરીશ, મારા બધા જવાબ મને મળી ગયા. પછી મારે કાંઈ નથી જોઈતું કે છે. આશિક ન્યારે નજરે, આશિક નાહરે નજરે. આશિક એટલે આશિક, નાહરે એટલે જોવું, નિહાળવું, જોવું, નજરો એટલે પોતાની નજરથી. કે અમે તો મૂળ મિલાવમાં એવું નીંદનું આવરણ છે, અમે તો જોઈ નહીં શકતા કાંઈ, પણ તું અમારા બે તન જોઈ શકું છું. અમે તો એકઈ તન નહીં જોઈ શકતા. મૂળ મિલાવા વાળું નહીં આને જોઈ શકતું, આ નથી મૂળ મિલાવા વાળાને જોઈ શકતું. એવી ફ્રામોશી તે અમારી કરી દીધી છે. તું એવી તારી અવસ્થા છે ને ધની, તું અમારા બેઉ તન ન જોઈ રહ્યો છું. બેઉ તન અમારા તરમ તારા તારા કદમ તને છે. ઓલા મૂળ તનમાંથી દુઃખ પસાર થઈ રહ્યું છે, આ તન દુઃખમાં લાગી રહ્યું છે. તો કે છે આશિક નાહરે નજરો. આશિક પોતાની આંખોએ જોઈ રહ્યો હોય તો કે છે માસુક બીઠો રોએ, માશુક બેઠો રોય, કે એની માશુકા બેઠી બેઠી રડતી હોય. અમે રડી રહીએ છીએ તારા વગર, દુઃખી છીએ તારા વગર. જીવનમાં જેટલી બી પ્રોબ્લેમ છે ને, તું નહીં એટલે પ્રોબ્લેમ છે. જીવનમાં જેટલા બી દુઃખ, સંકટ, મુસીબતના બલાઓ છે ને, એ તું નહીં એટલે છે. તું એક વાર આવી જાય ને, બધું જ પ્રોબ્લેમ બલાઓનું સમાધાન છે તારાથી જ. તું જોઈ રહ્યું હોય અને તારી માશુકા બેઠી બેઠી રડતી હોય, તને કેવી રીતના ચેન આવે? તું એવો કેવો આશિક કે પોતાની માશુકને રડતી છોડ દો? અને દુનિયાની કોઈ ચીજ જોઈતી હોય ના દે તો ઠીક છે, તારી માશુકાના ઈ- ઈ તું જોઈએ છે. માશુકા એનો આશિક જોઈએ છે. કેમ? તો આજે આ વાણી સાંભળ્યા પછી એ માશુક રૂહોને ખબર પડી કે એવી આશકી કોણ નિભાવે. સંસારમાં બધે જોઈ લીધી, બહુ વાતો સાંભળી લીધી, તારાજી તારા જેવો સાચી જ આશિક કોઈ નહીં. એવી આશકી કોઈ ના નિભાવે. તારા જેવો આશિક કોઈ નહીં, તારા જેવો પ્રેમી કોઈ નહીં, તારા જેવો માશુક કોઈ નહીં, તારા જેવો સુખનો દાતાર કોઈ નહીં, તારા જેવું નહીં આ સંસારમાં કોઈ નહીં. અને એટલે તો કમી સૌથી વધારે શ્રી રાજની છે ને જીવનની અંદર.
તું જોઈ રહ્યો હોય અને અમે રડી રહ્યા છીએ, અને એ પાછા તારા માટે રડી રહ્યા છીએ. બીજા કોઈ માટે રડતા હોય ને તું ના આવું તો ચલો સમજ્યા વાત. આજે જાગ્રત રૂપો તારી માટે રડી રહી છે કે એના જોડીમાં એક સ્ત્રી રાજ જોઈએ છે, બાકી કાંઈ નથી જોઈતું. તો કે જે ઈ રૂપો રડી રહી છે એના માશુક માટે, તું તું સામે આઈ જા, એમના દુઃખ દૂર કરી દે. હેડી કડે ઉલટી. હેડી કેડી ઉલટી. હેડી એટલે એવી, કેડી એટલે કેવી રીતના, ઉલટી એટલે ઊંટી. કેડી એટલે રસ્તો, આવો ઊંધો રસ્તો કયો છે ને. આશિક માશુક નો રસ્તો તો અલગ છે ને. અ, આશિક એના માશુક માટે કઈ બી કરે, કે એના આશિક એના માશુકની એક એક માંગ પૂરી કરે, પણ તે તો આશિક માશિક નો આખો રસ્તો જ બદલી નાખ્યો. માશુક નો રડતી છોડી અને આશિક કઈક ઓર છે. આશિક એની માંગ, આ તો ઉલટી રીત છે ધની. આવી રીત તો સંસાર વાળામાં આશિક માશુકમાં નહીં. તે તો ઉલટી રીત કરી દીધી, એડી કેડી ઉલટી. આવી ઉલટી રીત કેવી રીતના કરાય? આશિક માશુકની આવી રીત ના હોય. માશુકાની એક એક માંગ પૂરી કરવાની હોય, એના બધા નખરા ઝીલવાની હોય, એના માટે પૂર્ણ સમય દેવાની હોય, એના માટે બધું જ કીધા અને સમર્પણ કરવાનું હોય, તો સાચા આશિક. તો તારી ચોપાઈ સાચી પડે. આશિક મેરા નામ રોહરલા, આશિક મેરા નામ. તો આ તો ઉલટી રીત થઈ રહી છે. અમે આટલા વર્ષથી લાગ્યા છીએ અને હજુ તું હામી ન આવતો. ધની માથામાં સફેદ આવી ગયા, હવે તો આંખોમાં ચશ્મા પહેરીને જોવું પડે. ઢીચણ ઘસાઈ ગયા છે, ખબર નહીં આ શરીર ક્યારે સાથ છોડી દેશે. આટલા વર્ષથી જે લાગ્યા છે ને આ વાણી મંથન ચર્ચામાં, સેવામાં, પ્રોગ્રામમાં, પૂછો શું જોઈએ છે? એક શ્રી રાત જોઈએ છે, બાકી કાંઈ નથી જોઈતું. તો આ રીત કેવી ઉલટી? આટલું બધું કોઈ રૂહ કરે ને તું સામે ના આવું કે છે. આશિક સે ન હોए. આશિક તે ન હોય. આશિક એટલે આશિક સે એટલે એનાથી ન હોય. આશિકની આવી ઉલટી રીત ના હોય. એ તો બિન બોલાય આવે, બિન પુકાર કરે આવે, અને પોતાની માશુકાની એક એક માંગ પૂરી કરે. અને માંગ પૂરી ના કરે, એની 1000 માંગ હોય તો 1000 નો ગુણ 1000 થી ગુણી અને 1 કરોડ ગણી પૂરી કરે, એના આશિક કહેવાય. તું તો અમે 1000 માંગીએ છીએ, એમાંથી 5 મણ જબરદસ્તી પૂરી કરું છું. 1000 માંગ હોય ને એમાંથી 5, બસ 5 લઈ લે, બાકી તો 995 ફરી કોક વાર એમ કે દે. આવી કેવી રીતના? અમે અમારી તો હરેક માંગ તારે પૂરી કરવાની છે. મુજા લાડકોડ પારણ જા. હા, કહેજો કે તું મારો આશિક છું, તું મારો ધની છું, તું મારો રાજ છું, તું મારો મોલ મિલાવવા વાળો છું ને, તો મોજા લાડ પારણ જા. મોજા એટલે મારા, લાડ એટલે બધા પ્રકારના નખરા, પારણ જા એટલે પૂરા કરું. જેટલા બી નખરા કરું ને બધા તાર પૂરા કરવાના. મારી બધી જ ઈચ્છાઓ તારે પૂરી કરવાની છે. તો તું ચાલો સુંદરસનજી, એક રૂ અહીંયા એટલી જ સુરક્ષિત રીતના વાત કરે છે. આમ આમ વિલકી ન તડપી ને એમ કે ધની બધા તાર પૂરા કરવાના છે. લાડ કરવા હું માંગુ છું, કરવા ના કરવા તારી ઈચ્છા. તું નહીં કરું તો મને સહેજ બી ચિંતા નહીં. અહીં નહીં કરું તો મુલમિલામાં હાથ પકડીને પૂરા કરાવી લેશે. 1000 છે ને એના કરોડો ગણા પૂરા કરાવી લે. ચલ પૂરા કર, ખેલમાં નતા કર્યા. આજે નહીં તો કાલે તારે પૂરા કરવાના છે, પણ મને સૌથી વધારે જરૂર આજે છે. આજે તમે જોવો છો, અને એને સર્વત્ર જોઈ લીધું છે સંસારમાં. આ દિલે સુખ દુઃખ અપના પરાયા બધું જ મહેસૂસ કરી લીધું છે. આ શ્રવણો એ ભલી બુરી બધું જ સાંભળી લીધું છે. હવે શ્રી રાજ સાંભળવાના બાકી રહી ગયા છે. દિલમાં શ્રી રાજ બાકી રહી ગયું છે. આ નેત્રોમાં કમી છે તો શ્રી રાજની કમી છે, બાકી બધું આવી ગયું છે જીવનમાં. તારાવાથી કમી પૂરી થઈ જાય, તું આવી જાવ એટલે મારો ખેલ ખતમ. મહાપલય જ્યાર થવું હોય ત્યારે થાય. તું આવી જા, મેં તને જોયું, બસ મને ગલે લગાવી દે, મારી જોડે મીઠી મીઠી વાતો કરે, ખતમ ખ્યાલ.
પછી મારા કાંઈ ખેલ બેલમાં રહેવું નહીં. આ ખેલ એટલે ટકી રહ્યો છે ને, તો તું સામે નથી આવે. તો મારા જેટલા બી લાડ છે ને આ ખેલના, એ બધા જ તારે પૂરા કરવાના છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો મૂલ મિલાવવાનું. અને હું તારી એવી હઠીલી રૂ છું, એવી હઠીલી રૂ છું ને, તારા હાથ પકડીને પૂરા કરાઈશ. હાથ પકડીને પૂરા કરાઈશ. જબરજસ્તી તારી જોડે પૂરા કરાવડાઈશ. તો ખેલમાં નતા કર્યા, ચલ કર દે. એના કરતા તો પ્રેમથી કરી દે ને આજે. અને મૂલ મિલામ હાથ પકડીને પૂરા કરાઈશ તો તું થોડી ના પાડવાનો છો મૂલ મિલામ કે નહીં કરું એમ. આજે તું બનાબાજી કરીને છટકી જાઉં છું ને, તો મારી જોડે એ અર્શનું તન નહીં, એ અર્શવાળી બુદ્ધિ નહીં, એ અર્શવાળો ઈચ્છક નહીં, એટલે તું તડપાવું છું, એટલે તું હામી ના થાવ છું. કે છે કે મારા જેટલા બી લાડ છે ને ધની, એ તારા પૂરા કરવાના છે. કેમ કે બધા તારા સિવાય કોઈ સંસારમાં એટલું સમર્થ છે કે મારા લાડ પૂરા કરી શકે. મારા ઈ લાડ છે. ખબર છે મારા કયા લાડ છે? એમ કે તારી હાથે અસવારી કરવી છે પશ્ચિમ ચોરાની, તારી હાથે સુખપાલના સુખ જોઈએ છે, તારી હાથે જિલ્લાના સુખ જોઈએ છે, તારી હાથે આરોગવું છે, અને તારી હાથે એ રંગ પરવાલી મંદિરના સુખ જોઈએ છે. બધાય સંસારમાં કોઈ આ સુખ મને આપી શકે તો તારા સિવાય. મારા પરમ ધામ વાળા લાડ, પરમધામના બધા નખરા તું ઉઠાવું છું ને, એમ બધા જ નખરા તારા જ ઉઠાવવાના છે. બધા લાડ તારા પૂરા કરવાના છે. મને પરમધામ વાળો આનંદ બી તારે ही દેવાનો છે. મને આજે નિસ્બતની ખબર થોડી ઘણી પડી ને, કે આ લાડ તું જ કરી શકું, તું જ એટલો સમર્થ છું કે આપી શકું, એટલે માંગુ છું. તારી છું એટલે માંગુ છું. તારી મૂલ મિલાવારી છું ને એટલે તારી જોડે માંગુ છું. તો ધની મારા બધા જ લાડ તું પૂરા કર. આશિર સબ મુદાર આ એટલે તમારા, શિર એટલે માથા પર, મુદ્દાર એટલે મુદ્દો. કે આ ખેલની અંદર મારા બધા જ લાડ પૂરા કરવાની જિમ્મેદારી ધની તારા માથા પર છે. તે મને આખી વાણીની જિમ્મેદારી આપી છે કે તારા આમ કરવાનું, ના ખાવાનું, ના નહીં ખાવાનું, નામ રહેવાનું, નામ નહીં કરવાનું, અ નહીં કરવાનું, ઓ નહીં. એ કેટલી જિમ્મેદારી આપી. ચાલ મેં બી તને એક જિમ્મેદારી આપું. તારી જેટલી બી વાણીમાંથી થશે ને, એ બધી જિમ્મેદારીઓ મેં ઉઠાવવાનો પ્રયાસ કરીશ. તારી વાત હું નહીં નહીં જવા દઉં. જેટલું બી મને જે તે બલ આપ્યું છે ને, એ બલથી તારી એક એક વાત માનીને એની પર ચાલવાનો ધની પ્રયાસ કરીશ. એ મારી જિમ્મેદારી છે. તું કહું છું એ પરમાને ચાલવાનું રહેવાની મારી જિમ્મેદારી છે. હું માનું છું કે મારી એ ફરજમાં આવે છે. તો હું બી તારી રૂહ તને કહું છું ને, એ તારી જિમ્મેદારી બની જાય છે ને. જેમ મારા ફરજમાં આવે છે એમ તારા ફરજમાં આવે છે. તે જેટલી બી વાત કરી ને, મેં જરૂર એની પર ચાલવાનો પ્રયાસ કરીશ તારા બલથી, તારી શક્તિ, તારી મહેરથી, તારા હુકમથી. તો મેં બી કહું છું ને કે મારા જેટલા બી લાડ છે ને, મને હાચવવાની, મને લાડ કરવાની, મને પ્રેમ કરવાની, મને દર્શન આલવાની, મને સુખ આલવાની, મને દુઃખમાંથી ઉબારવાની, મને ખેલમાંથી બહાર કાઢવાની, મારી જૂની પરમધામના સુખોથી ભરી દેવાની, મારી સામે આવવાની, મને ગલે લગાવવાની, આ બધી જ જિમ્મેદારી તારા માથે છે. અને આ બધી તારે પૂરી કરવાની છે. તો હા તમે આ સુંદરસાજી, આ બહુ સરસ. રાજજી આપણી પર જેટલી ખેલમાં જિમ્મેદારી હોપી છે ને, એક રૂહ એનાથી સૌથી વધારે જિમ્મેદારી રાજજીના માથે હોપે છે. એટલી જિમ્મેદારીઓ લેશો નહીં સુંદરસાજી. જિમ્મેદારીઓ દેવાનું એક આ રૂહ કેમ કરે છે ખબર છે? કોઈ ખેલ હોય ને, કોઈ ખેલમાં કોઈ કેપ્ટનની પદ પર હોય ને, જેમ ઇન્દ્રાવતીજી કેપ્ટનના પદ પર છે ને, આપણી સિરદાર સખી છે ને આપણી, તો કોઈ કેપ્ટન તો એકલા કેપ્ટન થી મેચ ના જીતે. જો એકલો કેપ્ટન જવાબદારી લે કે હું બોલિંગ એ કરું, ફિલ્ડિંગ એ કરું, બેટિંગ એ કરું, બધું કરું, તો ફેલ ફેલ ફેલ. એને એના ટીમ પર એના ખેલાડીઓને જવાબદારીઓ આપવી પડે. જો તારે હારી બોલિંગ નાખવાની છે, તારે હારી ફિલ્ડિંગ કરવાની છે, બધી જવાબદારીઓ
વેચી દેવી પડે. તો જવાબદારીઓ તમે લેશો નહીં, ઉપાડશો નહીં. જેટલી ઉપાડો ને એનાથી ડબલ રાજી ન દો કે તારી આ જવાબદારી ઉપાડું છું ને બદલામાં તારી મારી આ બે ઉપાડ લેવાની. બોલો હેરાન થઈ જાય કે યાર આને તો એક કહું છું ને આ તો બે મને હોપે છે સુંદરસાજી. અને ઇન્દ્રાવતી એ કામ કરી રહી છે કે તે આટલું બધું અમારી જોડે કરાવડાવ્યું છે. તો ખાલી અમારા માથે ટોપલા તું બહાર મૂક મૂક કરો છો. ચાલ તું બી ઉપાડ, મારા નખરા ઉપાડ, મારા સુખ દઈ દે, મને મૂલ મિલાવાળો શ્રી રાજ દઈ દે, મને રંગમોહનના સુખ દઈ દે. ચાલ જિમ્મેદારીઓ ઉપાડ. અને સુંદરજી આવી જ જિમ્મેદારી કઈક છત્રસાલે સોંપી દીધી હતી શ્રી રાજને. ગીતકની અંદર બહુ સુંદર પ્રસંગ આવે છે ને. અ, અ, છત્રસાલજી જયારે 1743ની સાલમાં શ્રીજીને હાથી પર બેહાડીને લઈ જાય છે ને, ઓલા બલદીવાન ચાચા કહે છે કે ભાઈ 2% 4% જે બી આપણે જીતીશું ને એ બધું સુંદર સાથની સેવામાં થશે. તો છત્રસાલજી કષ્ટ જઈને શ્રી પ્રાણનાથજીને કહે છે ધની એ તો લગ્ન કરીએ ને પત્ની કાબુમાં રાખવી પડે, એની બધી જવાબદારીઓની અને એના બધા નખરા ઉઠાવવા પડે. 5,000ની જમાત લઈને આવ્યા છો ને તો ભરણ પોષણ કરવાની જવાબદારી તો પતિની થઈ જાય ને. આટલી બધી જમાત લઈને તમે આવ્યા છો તો શ્રીજી પ્રાણનાથજી હેરાન કે ભાઈ હું આ ઉંમરે ક્યાં આટલા બધા ભરણ પોષણ કરવા કમાવા દે. કે રસ્તો મેં ખોરી રાખ્યો છે, એટલે હાથી પર તમને બેસાડીશ, પાછળ જલેબ મતલબ પાછળ અમે બધા તમારી પાછળ પાછળ ફોજ હું ચલાવીશ અને સામેવાળા જે રાજાના લલકારીશું. તલવારથી લડવું હોય તો માર જોડે, અને શસ્ત્રથી માર જોડે, અને શાસ્ત્રથી મારા ધની જોડે. શસ્ત્ર અને શાસ્ત્ર બેવું છે મારી જોડે. અને જો તારા રાજ્યની અંદર સામેવાળા રાજાને કહે છે કે તારા રાજ્યની અંદર જેટલા બી પંડિતો હોય, જેટલા બી વિદ્વાનો હોય, જેટલા બી મહંતો હોય, જેટલા બી આચાર્યો હોય, હિન્દુ પક્ષના નહીં, એવા કાજી મૌલવીઓ અને પાદરીઓ બી કેમ ના હોય, એ બધાને એક બાજુ લાઈનમાં બેસાડી દેવાના. એક બાજુ મારા શ્રી પ્રાણનાથજી બેસે અને બેવની વચ્ચે શાસ્ત્રાર્થ થશે. અને એમાંથી જે જીત તારા બધા જ પંડિતો મૌલવીઓ કાજીઓ સ્વીકારે ને કે આજ પરમાત્મા, આજ પ્રાણનાથજી, આજ ઇમામ મહેદી, આજ આખી દુનિયાના માલિક ખાવન છે, આજ નિષ્કલંક કલ્કી અવતાર છે, તો ટેક્સ મારતો ભરવાનો. પ્રાણનાથજી જોડે કામ કરાવડાયો, ટેક્સ કે છે મારતો ભરવાનો. પરમાત્મા રક્ષણ કરે કે ઔરંગઝેબ રક્ષણ કરે, ઔરંગઝેબને હું કામ ટેક્સ આપો છો? ત્યારે સુંદરસાજી મધ્યપ્રદેશ, યુપી, આઈ થિંક ગુજરાત અને એટલું બધું જ આખું છત્રસાલજીએ અને પ્રાણનાથજીએ ની મેરથી કવર કરી દીધું. અને એ બધા ટેક્સની સેવા જતી હતી છત્રસાલજીના દરબારની અંદર, અને એમાંથી સેવા સુંદર સાથની ચાલતી હતી. તો જુઓ જવાબદારી શ્રી રાજ પર આપી, ચલો ભાઈ જવાબદારી તમારે નિભાવવાની છે સુંદર સાહેબ. જયારે લાલદાસજીને કહ્યું ને બીતક લખવાની, લાલદાસજી કે ભાઈ મેં કરવું તો કામ છે પણ કેવી રીતના લખવું, હું તો સુરત થી તમારી જોડે છું. રાજજી સૌથી જવાબદારી રાજ કે ભાઈ હું લખીશ ને અંદર બેસીને. સુંદરસિંહ જુઓ તમે સૌથી મોટામાં મોટો કોઈ ટેન્શન ચિંતા ને દુઃખમાં કેમ છો? તમે જવાબદારીઓ લો છો. જેની જવાબદારીના ભાર ઉપાડો છો ને, આ સંસારમાં તમારી માથે સૌથી મોટા મોટી જવાબદારી હોય ને, સૌથી મોટા મોટી જવાબદારી તો પોતાની આત્માને જાગૃત કરવાની. આનાથી મોટી કોઈ જવાબદારી જ નહીં તમારા મારા માથે. અને આ જવાબદારી શ્રી રાજે તમને મને આપી છે. દુનિયાવાળા માયાની તો બહુ બધી જવાબદારીઓ છે ને આપણે નિભાઈ રહ્યા છીએ. મારા ધનીએ જે જવાબદારી મને આપી છે ને એમાં ખુદ મને મારી આત્માને મારે જગાડવાની. મને સુંદરસાની સૌથી મોટી મારી જવાબદારી છે ને હવે ખબર પડે છે કે મારી જવાબદારી મળતા પહેલા મારા શ્રી રાજને મારી સામે ઉભા કરી દેવાના. બસ આ એક જ જવાબદારી, બીજું કોઈ નહીં. મારા પ્રીતમને મારી સામે ઉભો કરી દો બસ મળતા પહેલા. આ 3માંથી પ્રાણ નીકળી જાય પહેલા. આ જવાબદારી છે આપણી બધાની. અને જે રૂહને સમજ પડી ગઈ ને એ નિભાઈ લેશે. બસ આના સિવાય હવે બાકી બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ છે. હવે આ જવાબદારી શ્રી રાજને જોવાની જવાબદારી છે આપણી પર. પોતાની આત્માને જગાવવા જવાની. તો તમે જેમ રાજને જોવાની જવાબદારી લો છો ને, તો સામે શ્રી રાજને સામે આવવાની જવાબદારી આપો. હું એ જોવાની જવાબદારી રાખું ને તો બતાવવાની જવાબદારી તારે નિભાવવાની છે. એટલી બધી માથે ના લઈ લેશો. એના માથે બી આપો. તમારે જોવો છે પણ બતાવવાનું તારે.
મારે કરવાનું છે, પણ મારે કરવું છે કામ તારું, પણ કરાવવાનું તારે. ગમે સુંદર સાજી. તો મારે તને સાંભળવાનું છે, પણ સંભળાવવાનું તારે જ મને ને. મારે જાગવું છે, પણ જગાવવાનું તારે. એના માટે મેં કઈ બી કરવા તૈયાર છું. તો કે છે ઈ કે મારી બધી જવાબદારીઓ શ્રી રાજની છે. મારી બધી જવાબદારી ખેલમાં લઈને આયા પછી સુંદર સાજી જે ખેલમાં પણ આ વાત ખબર નહીં આપણે સમજીએ છે કે નહીં. તો ખેલમાં આપણને જે લઈને આવ્યો છે ને, સૌથી વધારે જવાબદારી તો એની થઈ જાય છે. શું કામ ભાઈ લઈને આવ્યો? પચવાય નહીં તો, આમે ના આવવું હોય તો, સુખ ના દેવાય તો, તું શું કામ ખેલમાં લઈને આવ્યો? આ બધી જ વાતો મૂલ મિલાવવામાં પકડીશું. અહીં તો દેખાતું નહીં એટલે આપણે નહીં પકડીને આ બધું કરી શકતા ના સુંદર સાજી. પણ કઈ તો કે જે આપણા બધાની વાતો એ સાંભળી રહ્યો છે કે રૂહો જબરી પકડી રહી છે યાર. આ તો ઉપરથી હું ફસાઈ રહ્યો છું સુંદર સાજી. પણ એક રૂહનું કામ છે ને, એની જોડે ઈશ્કનું સુંદર, ઈશ્કનું બળ તો નહીં, પણ એને વાણીનું બળ આપ્યું છે આપણને. તો એટલા માટે કે છે કે ધની બધી જવાબદારીઓ તારા માથા પર છે. ખેલની અંદર મારી બધી જ તારા નિભાવવાની છે. અને મારી સૌથી મોટા મોટી જવાબદારી હું તને આપું છું. નહીં આપણે કોઈ ભરોસા પાત્ર કોઈ હોય ને એને સૌથી વધારે વિશેષ કામ આપીએ ને, તો મારી સૌથી મોટા મોટી મેન જવાબદારી છે ને એ તને આપું છું કે મારે શ્રી રાજ જોઈએ છે. એ જવાબદારી તાર મને દેવાના. મારી એક જવાબદારી ઓર છે ને કે મારે શ્રી રાજ ન જોવા છે, પૂરી કરવાની જવાબદારી તારી. મારે શ્રી રાજ ન ગલે મળવું છે, એ જવાબદારી પૂરી કરવાની તારી. રૂહને તો કરવું છે, પૂરી કરવાની જવાબદારી રાજ ન હતું. તમે ખાલી લાગી જાઓ. ઈ આજે નહીં તો કાલે આપણા બધાની જરૂર પૂરી કરશે. અને નહીં કરો તોય શ્રી રાજજી જ છે આપણા માટે. તો નહીં કરે તો સુંદર સાજી ઓર ખુશ થવાની વાત છે ને. નહીં કરો તો અહીં નહીં કરો તો મૂળ મિલામ તેને કરવી જ પડશે અને વધારે ગલે લગાવવી પડશે. અહીંયા નહીં કરે તો અહીંયા જે લાગી જશે ને સુંદર સાજી ક્યારે કરશે તો કરશે જ એની પર. કારણ કે એક રૂહને એના શ્રી રાજ પર જેટલો વિશ્વાસ છે ને ત્યાં બીજા પર એટલો નહીં. એટલે કે છે કે મારી બધી જવાબદારીઓ તારી. સુંદર થઈ જુઓ આ સંસારમાં બી કેવા બધા જવાબદારીઓ, માતા પિતા દીકરા દીકરીઓની જવાબદારીઓ ઉપાડી રહ્યા છે. પતિ પત્નીની જવાબદારી, પત્ની પતિની જવાબદારીઓ, સંસારની જેટલી બી જવાબદારીઓ છે એ તમે નિભાવો છો ને. તો એમ શ્રી રાજે આપણને જવાબદારી સોંપી છે અને આપણે બી ઘણી બધી જવાબદારીઓ શ્રી રાજ સુંદર સાજી એનો સોંપી દો. તમને એવું લાગે ને કે આ મારાથી નહીં થાય, એ શ્રી રાજનો સોંપી દો. કારણ કે એ સમર્થ છે. તમે જ્યાં બી અટકાવો, તમને એવું લાગે કે આ ઇમ્પોસિબલ છે, આ અનહોની છે, એને એ હોની કરી દેશે. એનો સોંપી દો. બાકી હોપી એનો દો સુંદર સાજી. સૌથી વધારે આ છે ને તો સુંદર સાજી આપણે એને હોપતા નહીં. અને એને કોઈ જવાબદારી હોપે છે ને એ પૂર્ણ રીતે, સંપૂર્ણ રીતે, પૂર્ણ ઈમાનદારી અને વફાદારીથી નિભાવે છે. એક રૂહ એનો હોપી દે ને તો શ્રી રાજ જોવા જાય. એ પૂર્ણ રીતે નિભાવશે. આજે ને તો કાલે તમારા શ્રી રાજને તમારી સામે લઈ આવશે. પ્રયાસ આપણે કરવાનો છે. આમ તો ઈ જ કરવાનું છે કે જે દિયે દોહ અસાકે. દિયે દો અસાકે. એક તો તું અમારી ઈચ્છાઓ પૂરી નહીં કરતો અને પાછો ખેલમાં લાવી અમને ગુનેગાર બનાય, અમારા શિર ઉપર દોષ આપ્યા ને, અમને ગુનેગારોની લાઈનમાં ઉભા કરી દીધા. દિયે દોષ સાકે. દિયે એટલે દઈ રહ્યા છો, દોષ એટલે ગુના, ને સાકે એટલે અમારી પર ગુના, અમારી પર દોષ આપી રહ્યા છો. અમને દોષી ને ગુનેગાર તમે માની રહ્યા છો. તો અમે શેના દોષી, અમે શેના ગુનેગાર? ધ્યાનથી, અમે એટલે દોષી નો ગુનેગાર નહીં. કેમ અમે દોષી નો ગુનેગાર નહીં? જોજો આગલા ચરણમાં બહુ સરસ વાત કરે છે. જે અસા સુદ ન સાર. અમે શેના ગુનેગાર ન દોષી? સે અસા શુદ્ધ ન સાર. અસા એટલે અમને, શુદ્ધ એટલે સમજ, અને સાર એટલે ખબર. કોઈ બી પ્રકારની સમજ નહીં
અને કોઈ બી પ્રકારની સુંદરસાજી જાણે નહીં. અમે તો બેશુદ્ધ છીએ. અમને કોઈ સમજ નહીં. એક નાનું બચ્ચું હોય ને, એ નાનું બચ્ચું આગ પકડવા જાય ને, ચૂલામથી ઓલી દેવતા પકડવા જાય ને, એ બચ્ચાને ખબર નહીં કાના ભરાય. એ બચ્ચાને આગ પકડવાથી બચાવવાની જવાબદારી જેને ખબર છે કે આગ પકડવાથી સુંદરથી બળી જવાય, જવાબદારી એની છે. તો આજે સૌથી વધારે જવાબદારી અમારા કરતો તો તમારી પર રાજ્ય છે ને. અમે તો આ માયારૂપી આગને પકડી રહીએ છીએ, માયાના દુઃખને પકડી રહીએ છીએ. બને માયાનું શું શું પકડીને અમે બેઠા છીએ. તો અસા શુદ્ધ ન સાર. અમને તો કોઈ શુદ્ધ સાર નહીં. એટલે જેને શુદ્ધ હોય, સાર હોય, સમજ હોય, એની પર દોષ ગુનો લાગે. અમને તો કઈ ખબર નહીં. તમારી પર દોષ ગુનો કેવી રીતના લાગે? ધણી, કેવી રીતના તમે દોષ અમારી પર લગાવી શકો? મૂકે ઇલમે ચયો ભલી પેરે. મૂકે ઇલમ ચયો ભરી પેરે. મૂકે એટલે મને, ઇલમ એટલે આ ઇલમ વાણી, ચયો એટલે કહ્યું, ભલી પેર એટલે બહુ સારી રીતે. તારા ઇલમે મને એટલી સુંદર રીતે સમજાયું અને સમજાવીને મને પાક્કી કરી દીધી. એવી પાક્કી કરી દીધી સુંદર સાજી કે રાજ્ય જોડે આમ જબરજસ્તી બી કામ કરાવતા આવડી ગયું. લડી ઝઘડીને કામ કરાવતા આવડી ગયું. આ મારી જોડે કોઈ બલ હોય ને, તો એક તારા ઈલમનું બલ છે. અને આ ઈલમના બલથી હું કહી રહ્યો છું. તારા ઈલમે બહુ સરસ રીતે મને સમજાયું. કોઈ ન્યાય ડોહ રૂહન. કોઈ નાહી ડોહ રૂહન એટલે કોઈ બી પ્રકારનો સોયની અણી જેટલો બી. નાહી એટલે નહીં, દોષ એટલે દોષ, રૂહન એટલે રૂહના માથા પર કોઈ દોષ છે જ નહીં ધની. તમે ભલે ગમે કહો કે શ્યામાજીનો ગુનો લાગ્યો ને આનો ગુનો લાગશે, આમ કરશો ગુનો, આ કરશો તો ગુનો લાગશે, ના કરશો. મૂળ મિલામાં જઈશું, તારા ગુનાનો હિસાબ કરીશું. પણ અત્યારથી મેં તોડીને જ કહી દઉં છું કે તારા ઈલમે મેં જોયું ને, મેં ચોપાઈઓ પઢીને તો ખબર પડી કે અમારા શિર ઉપર, અમારા માથા પર કોઈ દોષ કે કોઈ ગુનો છે જ નહીં. અમે કોઈ દોષ કે ગુનાવાળું કામ જ નહીં કર્યું. કેમ સુંદરસાજી નહીં? એ જોજો, બહુ સરસ વાત કરી કરે છે આગળ. કેમ અમારા પર દોષ ગુનો નહીં કે છે? કેવો થયો સબ કાંત જો. કયો થયો સબકાંત જો. કયો થયો સબકાંત. કયો થયો એટલે કયું થયું. સબ એટલે બધું, કાંત જો. તમે જે કહ્યું તું એ જ થયું. એમાં અમારો શું દોષ છે? ને તમે જે હમણાં કહ્યું જઈને ભૂલશો ને આમ કરશો ને તેમ કરશો ને હું રસોલ મોકલીશ ને હું સંદેશા લખાડીશ, તમે જેટલું જેટલું કહ્યું હતું એ બધું થયું. મારી વાત નહીં માનો અને આમ થશે, ભાઈ કિલવતની વાણી. એમાં મારો શું દોષ? તમે જે કહ્યું તું એ થયું કે જે. અસી સબ મંજ ઇંજન. તો તમે જે કર્યું એ થઈ રહ્યું છે, તમે જે કહ્યું એ થઈ રહ્યું છે. અને એમાં અસી મજ હુકમ. અસી એટલે હું, મજ એટલે મધ્યની અંદર, અને હુકમ એટલે હુકમ. તો હું આજે તારા હુકમથી બંધાયેલી છું. અમે તો તારા હુકમ છીએ, એના હુકમના સ્વરૂપ છીએ. તારો હુકમ જેમ કે એવી અમારી હાલત છે. અમારો શું દોષ, અમારો શું ગુનો? આજે અમે હુકમથી બંધાઈ ગયેલા છીએ ને. અમારી જોડે ઈશ્ક નહીં એટલે હુકમથી બંધાયા છે. આજે તે અમને બાંધી રાખ્યા છે ને તારા હુકમથી. તો તારા હુકમે અમને બાંધ્યા છે, તેમાં અમારો શું દોષ છે? ઈસક બંદગી યા ગુણા. હવે ઈશકમાં લાગીએ, બંદગીમાં લાગીએ, યા ગુનેગાર બનાવી ગુનેગારની લાઈનમાં ઉભો કરી. તું તારી જોડે લગાવીને ઈશ્કની રાહમાં લગાવી દે, યા બંદગીની રાહ પર ઈશ્વરી સૃષ્ટિની રાહ લગાવી દે, યા જો સૃષ્ટિની જેમ ગુનેગારની લાઈનમાં ઉભી કરી દે મને. તઈને તઈને વાત છે ને. ઈશક બંદગી યા ગુના કે છે એ તઈને તઈને તારા હાથમાં છે. જોજો આગલા ચરણમાં કે છે તે સબ હથ હુકમ. સે સબ હાથ હુકમ. સે એટલે એ, સબ એટલે બધું, હાથ એટલે હાથમાં, હુકમ એટલે એ બધું તારા હાથમાં છે, તારા હુકમના હાથમાં છે. વધની તું જે કરું જાનો તો રાજી રાખો, જાનો યા દિલગીર. બે તારા હાથમાં છે ધણી. હું ગમે એટલા ધમ પછાડા કરી લો, મારું ધાર્યું કાંઈ નથી થવાનું. ધાર્યું ધણીનું જ થવાનું છે.
तुयशक દઈને દર્શન આપી દઉં તોય, તું બંદગીની રાહ પર ચલવું તો તું ગુનેગારની લાઈનમાં. આ તઈને તઈ તારા હુકમના બલથી છે સુંદરસાજી. આ વાતમાં આ જે કહ્યું છે ને એમાં સુંદરસાજી ઘણી આનંદની વાત છે ને. એટલે આનંદની વાત થઈ છે ને કે ઘણા સુંદર સા તો વર્ષોથી પ્રણામીઓ છે, જેમની બાપ દાદા મતલબ કે એમના પૂર્વજોથી એ કંઠીઓ બંધાવો છે. પણ છતાંય સુંદર સાજી એમની જોડે વાણીની ઘણી બધી કમી છે. એ બી રાજ્યના હુકમનાથમાં અને નવા નવા જે સુંદર સાત કદાચ રાજ્ય હાથે જોડાય છે ને, જે તાજા તાજા ઈલમ લાવે છે, ઈમાન લાવે છે, કે ઓર દોડીને આગળ નીકળી જાય છે. એ બી હુકમની વાત છે. તો તમારી માટે હુકમ તો સારું જ કાર્ય કરી રહ્યો છે, તમારું બુરું નથી કરી રહ્યો સુંદરજી. બાકી તો હુકમ રાજ્યના હાથમાં છે. રાંધકારીએ નિંદ્ર में રાંદ કરીએ નીંદ મેં. સુંદર સહી. આ બહુ સુંદર વાત કહેવા માંગે છે કે આ રાંદ છે ને ખેલ ખેલ નીંદનો ખેલ છે. ખેલ હશે ત્યાં લગી નીંદ રહેવાની છે. પર આતમની નીંદ કોઈ જ નહીં હટાઈ શકવાનું, કોઈ જ નહીં સુંદરતાજી. તો ખેલ આખે આખો નીંદનો છે. હવે નીંદની અંદર આપણે સુરક્ષિત છે કે નીંદમાં કમસે કમ ગુનેગાર તો નહીં. જાગતા હોય તારો ગુનો લાગવાનો છે ને, તો સૌથી મોટો બચાવ આ થઈ જાય છે કે નીંદમાં શેનો ગુનો કરે સુંદરતાજી. તમે જો પહેલા દિવસનો ખેલો જોયો નીંદરમાં, બીજા દિવસનો ખેલો જોયો નીંદરમાં, ત્રીજા દિવસનો ખેલો જોયો નીંદરમાં. એ કઈ દિવસનો ગુનો તમારી પર લાગ્યો? એ ખેલ નીંદનો છે ને. નીંદમાં ગુનો ના લાગે સુંદરતાજી, જાગતા હોય એનો ગુનો લાગે ને. તો ખેલ તો આખો રાંદ કરીએ નીંદ મેં, તો રાંદ એટલે ખેલ, કર્યો એટલે કર્યો છે નીંદમાં. તો ખેલ જ આખો નીંદનો ખેલ બનાવ્યો છે, જાગતાનો ખેલ નહીં સુંદરસાજી. તમે ગમે એટલી મહેનત કરી લો ને, હા તમારું દિલ જાગશે, કદાચ આત્મા જાગશે, પણ તમે પરાત્મને તો જગાડી નહીં જાગવાના. કારણ કે શ્યામાજી બી પોતાની પર, જો રાજ્ય અંદર બેઠા તો શ્યામાજી પોતાની આત્મા નહીં જગાડી હતી ને. મૂલમિલામ ઉભી થઈ કંચરંગના સિંહાસન પરથી, ઇન્દ્રાવતીની આત્મા ઉભી થઈ. છતાંય બે પર, જો બે તનોથી રાજ્ય, બે રૂહોથી રાજ્ય લીલા કરી, છતાંય રાજ્ય ઉભી નહીં થવા દેતી. તો નીંદ તો છેક લગી બધાને રહેવાની છે. પરાતમ કોઈની ઉભી નહીં થવાની સુંદરસરી. એના માટે તો રાજ્ય કેમ પોઢ્યા પેલા જાગસી વેલા ને. તો આખે આખો ખેલ નીંદનો છે. અને જ્યાં લગી ખેલ પૂરો નહીં થાય ને ત્યાં લગી નીંદ જ રહેવાની છે. તો નીંદમાં સુરક્ષિત છીએ સુંદરરાજજી. અને નીંદમાં શ્રી રાજ આપણને બધાને હાચવી રહ્યા છે. हित के हो डोहा हसा खसम હિત કેહો ડો અસા ખસમ. હિત એટલે હવે બોલો કે નીંદમાં હોય તો અમે તો પરાત્મ અમારી નીંદમાં છે, આત્મા તો અમારી મતલબ કે આત્મા આની પર છે, આત્મા નીંદમાં અને પરાત્મા બી નીંદમાં. આત્માને થોડું થોડું જ્ઞાન મળે તો સમજ આવી જાય છે. પરાત્મ તો પૂર્ણ નીંદમાં છે. ઈ તો બિચારી આટલી વાણી સાંભળ્યા પછી કંચનના સિંહાસનની સામે શ્રી રાજને નહીં જોઈ શકતી. એની તો હાલત કેવી છે. હજુ કે છે અલસ્તો બેરબ કુંભનો અવાજ આપણે સાંભળીને આવ્યા હતા ને, તો ઈ અવલસ્તો બેરબનો કુંભનો અવાજ છે ને, ઈ 64 થંભો સાંભળી શકે છે. ઈ થંભોની અંદર જેટલા બી પશુ પંખીઓની ચિત્રકારી છે, 60 મંદિરો છે ને, ઈ મંદિરોના દિવાલો, થંભો, ચિત્રામણ એ બધું સાંભળે છે. પણ નહીં સાંભળતો કોણ? ખાલી રૂહો નહીં સાંભળતો. કલસ્તો બેરબ કુંભ કેવી હાલ બનાવી રાખી છે સુંદરભાઈ. તો પરાત્મનો તો એવો હાલ બનાવી રાખ્યો છે, એ તો બિચારી દેખતી બી ન દેખે વર્તાર, એની તેવી હાલત થઈ ગઈ છે. એની સામે છે છતાં એના માશુકને જોઈ નહીં શકતી, એના માશુકને સાંભળી નહીં શકતી. તો કે છે એવી રૂહનો જે હાલ છે એનો બિચારીનો શું દોષ? એ અસાકનો દોષ. એ રૂહનો શું દોષ છે? એની સુરતા તન પર બેઠી છે એનો શું દોષ છે? અને તમે આટલા બધા નીતિ નિયમોના આટલા દોષ તમે અમારી પર લગાવો છો. બેસકડીને ઇલમ સુંદર. બેશક ડીનો ઇલમ, કે ધની તમે તમારો બેશક એટલે સંશય વગરનો ઇલમ તમે અમને આપ્યો છે ને. આપણને બધા એના ધનીની મેળથી 18,758 ચોપાઈ મળી, એને આપણે બેશક ઇલમ કહીએ છીએ. જગાયા દિલ કે અને એ ઇલમથી તે અમારા દિલ ન જગાવ્યું. સુંદરસિંહ દિલ જાગ્યું. કોનું દિલ જાગ્યું? રાજ્યજાનું.
આત્મા નહીં જાગી ને પરાત્મ નહીં જાગી, ખાલી દિલ ન જગાડ્યું છે એમ કે છે કે તે ઇલમ આપે ને, ઇલમ સાંભળ્યા પછી દિલ જાય, હા, પરમધામ 25 પગ છે યાર. રંગમહોલ તો જોરદાર છે, જમનાજીમાં તો બહુ આનંદ આવે, વચકોસર ને પુખરાજ તો આવે. તો અમારા દિલ, હજુ તો અમારું દિલ થોડું થોડું જાગૃત થયેલું છે આ સાંભળ્યા પછી. દિલમાં હવે થોડી થોડી ઈચ્છાઓ ઉત્પન્ન થઈ રહી છે. તારા ઇલમ જેમ જેમ અમે સાંભળીએ છીએ ને એમ એમ અમારું દિલ જાગૃત થઈ રહ્યું છે, દિલને સમજાઈ રહી છે, દિલ તડપી રહ્યું છે, દિલ ઈ તરફ હવે જે વાતો સાંભળે છે ને તો શ્રીરાજ તરફ દોડી રહ્યું છે. ઇલમ ના પૂજે રોસી. પણ તે એવી કલા કરી દીધી ને, ઇલમ ન પૂજે રૂહથી. ઇલમ એટલે ઇલમ, ન એટલે નહીં, પૂજે એટલે પહોંચી શકે ને રૂહ લગી. ખાલી દિલ લગી જ પહોંચવાનું, રૂહ લગી હજુ નહીં પહોંચવાનું. સમજ, જો એ ઇલમ ને એવું બાંધી રાખ્યું છે ને, ખાલી જીવ લગી ને દિલ લગી પહોંચવાનું, રૂહ લગી નહીં પહોંચવાનું. જો રૂહ લગી પહોંચી તો ફટાકડે ની ખેલ ખતમ. આ ઇલમ જો રૂહ લગી પહોંચી જાય ને, પતી ગયું સુંદર સાજી. એ રૂહ તમારી ને મારી અંદર બેઠી છે ને, કે જે એક યોગમાયના બ્રહ્માંડમાં રાજે વાંસળી વગાડી, મોરલી વગાડી, અને એ મોરલીના એક અવાજમાં બ્રહ્માંડ છોડીને ભાગી હતી સુંદર સાજી. ગૌપદ વચની જેમ કરી દીધું તું. તો જો આ ઇલમ જો એ રૂહ લગી પહોંચે તો પછી કોઈના પકડમાં રહે ખરી, કોઈના કંટ્રોલમાં રહે? એને શ્રી રાજ જોડે. પણ હુકમે શ્રી રાજે કારીગરી કરી છે ને સુંદર સાજી, કે ઇલમને રૂહ લગી પહોંચવા જ નહીં દેવાનું, ઇલમને વચ્ચે રોકી દીધો છે. એવી કારીગરી કરી છે. જો રૂહ લગી પહોંચી ગયો ને તો રૂહ સિદ્ધિ એના પરાત્મ શ્રી રાજ જોડે પહોંચી જાય. તો દિલ ના જગાડ્યું પણ રૂહ ના જગાડી. એટલે એવી ઇલમની કારીગરી. તમારે મારા દિલ જાગૃત કરી દીધા, પણ આત્માને જાગૃત ના થવા દીધી સુંદર સાજી. નહીં તો આત્મા જાગૃત થઈ જાય ને તો એના મૂળમાં લાગી જાય. એટલે કે જે આ હિકમત નો ખેલ છે, આ કારીગરી શ્રી રાજે કરી છે. તમે અમારી હાથે આવું કર્યું છે કે છે સબ હથ હુકમ જે. સબ હાથ હુકમ જે, બધું જ તારા હુકમના હાથ, મતલબ કે ધની તારા હાથમાં છે. તે આવું અમારી જોડે કર્યું છે. તે અમે તો તારી પર દોષ નહીં લગાવતા, તો અમારા શુક્રિયા માન, અમને ધન્યવાદ કે. ને તો આ બધા ઇલ્ઝામ અમે તારી પર લગાય તે અમારી જોડે ચીટિંગ કરી લીધું છે ને. અમે તારી પર આ ચીટિંગ નો ઇલ્ઝામ નહીં લગાવતા કે છે. તો તે આવી કારીગરી કરી છે કે રૂહ લગી નહીં પહોંચવા દે, તો રૂહને જાગૃત નહીં, તે બાંધીને રાખી છે ને. તે ખેલ ટકાઈને રાખ્યો છે. રોસી પૂજી ના સગે. કહી દીધું ને સદાય, રૂહથી પૂજી ના શકે, કે તારો ઇલમ રૂહ લગી પહોંચી નહીં શકતો. રૂહ એટલે રૂહ, પૂજી એટલે પહોંચી ન શકે એટલે નહીં શકે. આ તારો ઇલમ રૂહ લગી પહોંચવા નહીં દેતો. વચ્ચે જ જો રૂહ લગી પહોંચી જાય તો રૂહનું કામ થઈ જાય સુંદરતાજી. દિલ તો તમારા ને મારા દિલને જાગૃત કરી દીધા. દિલમાં તો બધું સારું સારું લાગે છે સુંદરતાજી, પણ રૂહને હજુય સપનાની અંદર, ખેલની અંદર શ્રી રાજે ડુબાડી રાખી છે. આયો ન્યાય મે ઇલમ. આયો નાહી મેં ઇલમ. આયો એટલે આયો, નાહી મેં એટલે નહીં વાળા ખેલમાં, અને ઇલમ એટલે ઇલમ. કારણ નાહી વાળા બ્રહ્માંડ ની અંદર આ તારો અખંડ નો ઇલમ તે આપ્યો, અમારા દિલના જાગૃત કરે, એ બદલ બી તારા શુક્રિયા. અને તું રૂહ લગી નહીં પહોંચવા દેતો એમાં અમારું તો કઈક સારું જશે. જા સૌર કર્યા ઇલમ. હવે જા સહુર કરીએ ઇલમ નહીં, વાણીમાં ઇલમમાં તે બહુ સહુર કરો ને સબ મિલ કરો, સહુર ને સબ મિલ કરો. ઇન્દ્રાવતી કે મેં સહુર કરી એમ, મેં ઇલમથી સહુર કર્યું ને, તો દોષ કોનો? રાજનો કે મારો? મારી ગડબડ થઈ ગઈ કે શ્રી રાજની ગડબડ થઈ ગઈ? શું થઈ રહ્યું છે કેના લગી પહોંચી નહીં શકતો? શું થયું કે એ મારી સામે નહીં આવતો? કેમ એ નથી સંભળાતું? કે આ બધી જ વાતોને સહુર કરીને જોયું ને તો શું લાગ્યું કે છે તહિત જરો નારે હુકમ. તો મારો તો કોઈ દોષ જ નહીં, હિત જરો ન રે હુકમ. અહીંયા જરા જેટલું બી તારા હુકમ વગર કાંઈ નથી, બધું જ તારા હુકમથી થઈ રહ્યું છે. બ્રહ્માંડ બન્યું હુકમથી, આ સંસારમાં જે કઈ ચાલ્યું છે, દિવસ રાત આ તે બધું ચાલી રહ્યું છે, એ બધું તારા હુકમથી
તારી મરજીથી ચાલે છે. હવે બધું તારી મરજી ચાલતું હોય તો અમારો કયો દોષ, અમારો કયો ગુનો બતાય? મેં થોડી ખેલ બનાવ્યો છે ક્યાં? મેં થોડી ખેલમાં લાગી છું, તે ખેલમાં લગાવી છે. ખેલમાં તું લઈને આવ્યો છું, ખેલમાં પાછો લઈને બી તું જવાનો છો ને. ખેલમાં મને અર્શના સુખ બી તું જ આપવાનો છું. ખેલમાં જગાવવાનો છું, ખેલમાં ઊંઘાડવાનો તું છું, ખેલમાં હાચવવાનો તું છું, ખેલમાં સુખ બી તું આપવાનો છે, ખેલમાં દુઃખ બી આપવાનું છે. ખેલમાં બધુંય મારું શ્રી રાજના હાથમાં છે. આટલી ખબર પડી. શ્રી રાજના હુકમના હાથમાં છે. જેકી કે સે હુકમે, જે કયો સે હુકમે, જે કઈ થયું ને એ બધું હુકમથી. આજ દિન સુધી પહેલા દિવસની લીલા થઈ, બીજા દિવસની થઈ, ત્રીજા દિવસની, ચોથા દિવસની, પાંચમા દિવસની, જેટલું બી સુંદર છે એટલી લીલા ને મારા જીવનમાં એક એક પલમાં કોઈ આવ્યું, કોઈ ગયું, કોઈ સુખ આપીને ગયું, કોઈ દુઃખ આપીને ગયું, કોઈ ભલું કરીને ગયું, કોઈ દુઃખી કરીને ગયું. આ બધું કોઈ પતિ બનીને, કોઈ પત્ની બનીને, કોઈ દીકરા બનીને, કોઈ આવ્યું, કોઈ ના આવ્યું. આ બધું જ તારી ઈચ્છાથી, તારા હુકમથી મારા જીવનમાં આ બધું ચાલી રહ્યું છે. બધું જ તારા હુકમથી ચાલી રહ્યું છે. સુંદર સાજી, તમારી પાસે જે કઈ છે ને એ બધું રાજ્યની ઈચ્છાથી, રાજ્યના હુકમથી છે. નહીં એ બી રાજ્યના હુકમથી ને રાજ્યની ઈચ્છાથી છે. કે જે કઈ છે થયું એ બધું તારી ઈચ્છાથી થયું છે. સે હુકમ આ હથ થયો, અને ઈ હુકમ આ હાથ થયો, એ હુકમ તારા હાથમાં છે. તું દોષ મારી પર લગાવ, મારી પર શેનો દોષ? હુકમ તો તારા હાથમાં છે ને. મારા હાથમાં થોડી હુકમ છે. મારા હાથમાં તો હું ચૂટકીમાં આમ કહી દઉં ને. અને ઇન્દ્રાવતીજી કહી હતું ને એક વખત કે છે પેલા 12 મમ્મીનો ને જયારે કસાલા આપે છે ને તારે જયારે કાનજીવન કે છે બ્રહ્માંડ ખતમ કરી દઈએ તો કે રાત રખી કશું ખેંચ કે, તો તે હુકમ થી ખેંચીને રાખી છે. બાકી તો અમે તો ચાહતા જ ન થવા રહીએ. એક જાગ્રત રૂપ ક્યારેય ના ચાહે કે અહીંયા રહીએ. હાલો ભાઈ પરમધામ ની અંદર નથી રહેવું અહીંયા. દીકરા એ પહેરવા હશે પણ છે ને, દીકરીઓ પહેરવી પણ છે ને. જે આપણે નતા તારા બધા પહેરતા હતા, નહીં હોય તો એ બધું સંસાર તો એમ જ ચાલવાનો. સુંદર સાજી, કાંઈ કોઈનું બાકી નથી રહેવાનું. આપણાથી કાંઈ ખાટું મોરું નથી થઈ જવાનું કોઈ. આપણે હાલો આપણા પરમધામ ની અંદર. જો મારો હુકમ ચાલે ને તો હું અત્યારે જ કહી દઉં રાજી હાલો કે. અને તું હુકમ કરું ને સુંદર. આ બધા હુકમની વાત કેમ ઇન્દ્રાવતીજી લે છે અહીંયા? એટલા માટે લે છે ને કે તું સામે આય, મને દર્શન આપ ને મને જોડે મીઠી મીઠી વાતો કર. આ ત્રણે કાર્ય તારા હુકમથી તારી ઈચ્છાથી મારા પૂરા કરવાના છે, મારા થવાના છે. તે હુકમ નહીં કર્યો ને એટલે આ ત્રણ કાર્યો મારા અટકી રહ્યા છે ને. કોઈ ટેબલ પર ફાઇલ અટકી જાય, સાહેબે સહી નહીં કરી તો એટલે ફાઇલ અટકેલી પડી છે ને. શ્રી રાજે સહી નહીં કરી એટલે આપણે બધાની ફાઇલો અટકેલી પડી છે. તું સહી કરી દે, મારું કામ થઈ જાય બસ. એટલે આ બધા દોષ રાજ પર દેવા માંગે છે. દોષ દેવાના બદલામાં સુંદરસિંહ રાજ્યને ગુનેગાર નહીં બનાવવા. એક રૂહને ચાલાકીથી એના શ્રી રાજ જોઈએ છે. અને કઈ બી તરીકે જોઈએ છે કે તું સામે આય, મને ગળે લગાય ને મારી જોડે મીઠી મીઠી વાતો કરે. એટલે એના હુકમને અહીંયા દોષ આપવામાં આવે છે. હિક જરૂરે તો હુકમે, હિત જરો રે તો હુકમે. હિત એટલે અહીંયા, જરો એટલે જરા પણ, રે એટલે વગર, તો એટલે તારા હુકમ. એટલે અહીંયા જરા કઈ તારા હુકમ વગર કાંઈ નથી. આખું બ્રહ્માંડ જ હુકમથી બન્યું છે. અહીંયા જે કઈ થઈ રહ્યું છે ને આમાં શ્રી રાજનો જ હુકમ. કોઈ એવું ના માનતા કે મારા પતિનો હુકમ ચાલે છે ને એનો મારા દીકરાનો હુકમ ચાલે છે ને મારે તો આ કરવું પડે ને બ્રહ્મા વિષ્ણુ મહેશનો હુકમ ચાલે, દેવોનો હુકમ ચાલે, કોઈ ગુરુનો હુકમ ચાલે ને સ્પેશિયલ બ્રહ્માંડ રાજ્યના હુકમથી બન્યું છે તેનો જ હુકમ ચાલે છે. બાકી તમારો ને મારો કોઈ હુકમ ચાલતો નથી આમાં સંસારમાં. આમાં કોઈનો નથી ચાલતો છે. બીજા બ્રહ્માંડોમાં હશે કદાચ ચાલતો હશે, પણ આ બ્રહ્માંડ સ્પેશિયલ છે. આમાં શ્રી રાજના હુકમ સિવાય કાંઈ જ ચાલતું નથી. સુંદર સાજી, દીકરો આવે છે એ રાજ્યનો હુકમ, દીકરાનો પ્રાણ નીકળી જાય છે એ રાજ્ય. પણ લાલદાસજી બહુ સરસ રીતે સમજી ગયા ને. ગળામાં એમની દીકરીના શરીર છૂટી ગયું એ બી રાજનો હુકમ. સુંદર સાજી, આ બધું જ રાજનો હુકમ થઈ રહ્યું છે. તમારા મારા જીવનમાં જે કઈ ઘટના બની રહી છે ને એ શ્રી રાજના હુકમથી બની રહી છે. કોઈની પણ દોષના લકાના લીધે આમ થયું ને આના લીધે આમ થયું ને
આ કામ નહીં કરતા ના. સુંદરસિંહ ઘણી વાર સુંદર સાથ છે ને આ વાતોને સમજી લે ને તો ઘણી ફરિયાદો ને કમ્પ્લેન કરવાની બંધ કરી દે કે યાર જવા દે ને, અમારો ગુરુ કોમ નહીં કરતા ને મહારાજ કોમ નહીં કરતા ને હવે જગાડતા નહીં, આજ્ઞાતામાં રાખે છે ને આ ભરમાવે છે ને. આ ભરમાવો નહીં રે, તો રાજનો હુકમ બધાને ભરમાઈ રહ્યો છે. અમને જ ભરમાવે છે ને આટલી વાણી હોવા છતાંય નહીં કરવા દેતો તો બિચારા ક્યાં નહીં કરવા દે કે છે. આય ન કોઈ બેઓ, આએ ન કોઈ બેઓ. આએ એટલે તમારા વગર કોઈ બેઓ એટલે તમારા વગર કોઈ બીજો છે જ નહીં જે બીજા કોઈનો હુકમ ચાલતો હોય. એક સુંદરસાજી આ વાત ખુશ લેવાના કે મારો પ્રેમી, મારો આશિક, મારો શ્રી રાજ, મારો ધની, મારા મૂળ મિલાવાળાનો હુકમ ચાલે છે અને એના હુકમથી બ્રહ્માંડ ચાલે છે. તમે ખુશ. સવારે સૂર્ય ઉગે એના હુકમથી, પક્ષીઓ કલવલ કરે એ બી એના હુકમથી, સાંજે સૂર્યાસ્તમાં એ બી એના હુકમથી, રાત પડે એના હુકમથી, મેં જે કઈ કરી દીધું છે એનો હુકમ. એનો હુકમ હશે તો મારી માટે સારું જ હશે. સુંદર સાંજે બધું સારું થઈ રહ્યું છે. હુકમ તો ત્યાં મને ખોટો લાગે ને કે મને મારો શ્રી રાજ નહીં મળતો, કે હુકમ ને કહી દે ને શ્રી રાજ મળી જાય. હુકમ બધી જ રીતના સારો છે. હુકમ ગલત નહીં તમારી મારી માટે, સારો જ છે. સુંદર સાજી હુકમ ત્યાં નહીં ગમતો ને કે ભાઈ મારે શ્રી રાજ જોઈએ ને તો હુકમની રાહ જોવી પડે, સાહેબની રાહ જોવી પડે. હું કામ રાહ જોવી પડે? તો હુકમ ઈચ્છા કરે તારે થાય, હુકમ ઈચ્છા કરે તારે આપણે આ કરીએ, હુકમ ઈચ્છા કરે તારે આ થાય. ત્યાં હુકમ નહીં ગમતો. મારે તો ફટાફટ જોઈએ છે, જલ્દી જલ્દી શ્રી રાજ જોઈએ છે, જલ્દી જલ્દી સુખ જોઈએ છે અને જલ્દી જલ્દી ધામમાં જવું. હુકમ છે એટલે તો અત્યારે લગી લટકાઈ રહ્યા છીએ, અટકી રહ્યા છીએ, ભટકાઈ રહ્યા છે. આ હુકમનું કામ છે, લટકાવવું, અટકાવવું, ભટકાવવું. અને એ કરી રહ્યો છે. સમજ કે રાજ્ય કર્યું ચાલો આવું જ કરવાનું છે. અને ખેલ જેવો છે ને ભૂલવણી નો ખેલ છે ને, એટલે ભૂલાવાનું કામ કરે, લટકાવવાનું કામ કરે. જલ્દી તમને તમારી માંગના શ્રી રાજ જો માયાવારી જોઈએ ને તો એ હુકમ ફટાફટ આવી દે. પણ હુકમ ને કોઈ રૂહ એમ કેમ કે મારે શ્રી રાજ જોઈએ છે તો હુકમ તરત જ વિજય. હા એ ગડબડ વાળું કામ છે. શ્રી રાજના સુખ જોઈએ છે તો હુકમ તરત જ વિચાર કરે કે નહીં દુનિયાનું કઈ માંગી લે ને તો હુકમ કે ફટાફટ પૂરું કરી દો. પરમધામ ને શ્રી રાજ માંગો ને તો હુકમ અટકાઈ જાય કે આ તો ગડબડ વાળું કામ છે, આ ના માંગ નથી. સુંદર સાહેબ એ હુકમ એ કરી રાખ્યું છે અને આ હુકમની બાજીમાં આપણે ફસાઈ ગયા છીએ શ્રી રાજના હુકમની. પણ છતાંય આપણા માટે તો સારું જ છે. એક રાજે તમારી માટે સુંદરતાજી ભલો ખેલ બનાવ્યો છે, અચ્છો ખેલ બનાવ્યો છે. અને એટલા માટે અચ્છો છે ને આપણને એક દિવસ આપણા શ્રી રાજ પ્રાપ્ત થઈ જશે, પરમધામના 25 પક્ષોના સુખ પ્રાપ્ત થઈ જશે અને એક દિવસ આપણે આપણા ઘેર મૂળ મિલાવમાં ધનીની સન્મુખ હશું. એટલે સૌથી આનંદ વાળો ખેલ છે. ખેલમાં 4 દિવસ દુઃખ પીડા હુકમથી બંધાયેલા રહીશું, 5મે દિવસ 7મે દિવસ આપણે આપણા ઘેર રાજ્યની સામે સુંદર સાહેબ. અને એમાં 7 દિવસના ખેલમાં 5 દિવસ તો કાઢી નાખ્યા, 6 દિવસ તો કાઢી નાખ્યા, 6 દિવસમાં તો જઈએ 6 દિવસ તો આરામથી આપણા બધા જતા રહ્યા છે. થોડોક બાકી રહ્યો છે 8મો દિવસ, એમાં શ્રી રાજની સામે થોડી સમય બાકી છે. શ્રી રાજની સન્મુખ સુંદર સાજી અને એ ઘડીઓ જલ્દી રાજ પૂરી કરી દે, રાજ્યનો હુકમ જલ્દી પૂરી કરી દે એવી શ્રી રાજના પ્રાર્થના, એવી દેનીના અરજી. બાકી તો બધાના શ્રી રાજજી રાજજી. આશિક ન્યારે નજરે માસુક બેઠો રોએ, હેડી કડે ઉલટી આશિક સે ના હોએ, આશિક સે ના હોए. प्रणाम जी।